નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી એનએમએમએસની જે પરીક્ષા જાન્યુઆરી 2026ના રોજ યોજવામાં આવનાર છે તેની અંદર તમારી 180 જે પ્રશ્નો પૂછાવાના છે તેમાં માનસિક ક્ષમતા કસોટી આધારિત 90 પ્રશ્નો હોય છે। તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 51 થી 100 સુધીના જે પ્રશ્નોનું સોલ્યુશન ઝડપથી આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો આપણી પ્રશ્ન નંબર 1 થી 50 સુધીનું સોલ્યુશન અલગથી વિડીયો બનાવીને મૂકેલો છે। અહીંયા આપણે 51 થી 100 સુધીના પ્રશ્નોનું ઝડપથી સોલ્યુશન મિત્રો કરીશું। અહીંયા 51મો પ્રશ્ન છે, એક સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે શેષ 0 છે। આ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી રહેશે? તો મિત્રો 6 વડે ભાગવામાં આવે ત્યારે શેષ 0 હોય તો 3 વડે ભાગવામાં આવતી સંખ્યાની શેષ પણ 0 જ રહેશે। 52 આપેલ પ્રશ્નમાં અંગ્રેજી શબ્દોની કોઈ ચોક્કસ રીતે કોઈ નિયમ પેટર્ન મુજબ સાંકેતિક ભાષામાં અન્ય રીતે દર્શાવેલ છે, જેમાં આપેલા શબ્દને બરાબર આ જ નિયમ કે પેટર્ન મુજબ કઈ રીતે લખી શકાય તે આપેલા 4 વિકલ્પમાંથી મિત્રો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા કિરણ બરાબર, તો અહીંયા મિત્રો ઉલટાવ્યું છે બરાબર, આઈને કેની જગ્યાએ અને કેની આઈની જગ્યાએ લાવ્યો છે અને અહીંયા મિત્રો આર જ્યાં છે ત્યાંનો ત્યાં રાખ્યો છે વચ્ચેની અને એન અને એને ઉલટાવ્યું છે। તેવી રીતે અહીંયા આપણે પણ આવું જ કરવું પડે કે ભાઈ આર અને યુને પહેલાં યુ લાવશું, પછી આર, ટીને જ્યાં છે ત્યાંના ત્યાં રાખશું અને વી અને આઈને ઉલટાવી દઈએ તો આઈ વી આવે। તો અહીંયા જે જવાબ આવે છે એ આપણો આવશે URTIV। 53મો પ્રશ્ન છે, એજીઈ ને આપણે લખીશું ZTV, એટલે કે મિત્રો છેલ્લેથી લીધેલા છે અક્ષરો બરાબર। તો અહીંયા તેવી રીતે સેમને કેવી રીતે લખાય, તો છેલ્લેથી આપણે ABCD પહેલી સવળી લખી દેવાની અને પછી મૂંધી લખી દેવાની। તમારે જ્યારે મિત્રો આ પ્રકારના જે પ્રશ્નો કોડિંગ ડીકોડિંગના પ્રશ્નો આવે છે ત્યારે ABCD છે આ રીતે તમારે આખી X Y અને Z સુધી લખી દીધી। હવે તમારે પાછળ ઉલટા ક્યાંથી લખીશું? અહીંયા એથી બરાબર, ABC બરાબર, અને અહીંયા લખીશું X Y અને Z। આ રીતે કરશો તો તમારું કોડિંગ ડીકોડિંગ છે એ કમ્પ્લીટ મિત્રો બનશે। તો ખાસ મિત્રો એ જે જવાબ આવે છે તે આવશે સેમ, તો અહીંયા આવશે H જો એ પહેલો છે અને Z છેલ્લો છે બરાબર, M અને N કઈ જગ્યાએ આવે છે જોઈ શકો છો તમે બરાબર। તો આવી રીતે અહીંયા જવાબ આવશે B। 54મો પ્રશ્ન છે, નીચે આપેલ પ્રશ્નમાં ગુજરાતી મૂળાક્ષરને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપો। તો અહીંયા મિત્રો તમારે યોગ્ય વિકલ્પ છે એનાથી પૂર્ણ કરવાનું છે। જેમ કે અહીંયા 2 તો ક બતાવ્યું છે, 4માં લ બતાવ્યું છે, 6માં ર અને 8માં વ। એવી રીતે અમાં તો તમે જોઈ શકો છો, અમાં 1 છે તો આપણે 1 લખીશું। મની અંદર 7 છે, ન તો નની અંદર મિત્રો 0, ર તો રમાં 6 અને મની અંદર મિત્રો આવશે 7। તો અહીંયા જે આપણો જવાબ આવે છે 17067, જે અહીંયા સીમાં આપેલ છે। 55મો છે, નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો। તો મિત્રો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ મિત્રો આવશે ગુરુ સૌથી મોટો છે, પછી એથી નાનો શનિ, એથી નાનો નેપચ્યુન અને સૌથી નાનો મિત્રો અહીંયાથી એથી નાનો યુરેનસ અને સૌથી નાનો નેપચ્યુન। તો અહીંયા આપણે જે જવાબ આવે છે 4, 2, 1, 3નો ક્રમ સીમાં યોગ્ય છે। 56મો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો। હવે આપણે ઉતરતા ક્રમમાં મિત્રો ગોઠવીએ તો સૌપ્રથમ એશિયા આવે, એશિયાથી નાનું તો કે ભાઈ ભારતમાં ગુજરાતનો સમાવેશ થાય અને ગુજરાતમાં સાબરકાંઠાનો સમાવેશ થાય। તો અહીંયા જવાબ એ છે સાચો છે। 57મો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો। મિત્રો અહીંયા ઉતરતા ક્રમમાં જે અહીંયા વિકલ્પ આપેલા છે એકદમ ખોટા છે। આપણે જે વિકલ્પો લખીશું તો સૌપ્રથમ ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો સૌપ્રથમ મિત્રો ફળ આવે, ફળ પછી ફૂલ આવશે, ફૂલ પછી મિત્રો છોડ અને છેલ્લે બીજ, એટલે કે બીજની અહીંયા ચડતો ક્રમ થઈ ગયો। બીજની ઉત્પત્તિ પછી છોડ થયો, છોડમાંથી ફૂલ ઉગ્યું અને ફૂલમાંથી ફળ। જો 3, 1, 4, 2 મિત્રો અહીંયા વિકલ્પ આપેલો હોત તો આપણો સાચો પડોત, પરંતુ અહીંયા કોઈ આ પ્રકારનો વિકલ્પ છે નહીં, એટલે અહીંયા મિત્રો આપણે બરાબર માર્ક્સ અહીંયા કોઈને મળશે નહીં, પરંતુ આ વિકલ્પ છે આપણે જે બતાવીએ યોગ્ય છે। 58મો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિ નંબર 58 થી 59માં સંકેતથી અરીસો દર્શાવેલ છે
તે અરીસાની ડાબી તરફથી પ્રશ્ન આકૃતિને અરીસામાં જોવાથી તે કેવી દેખાશે તે નીચે આપેલા વિકલ્પ પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો, અને જો આપણે આકૃતિમાં બતાવવું હોય તો આ જો અહીંયા આવશે, આ અહીંયા આવશે, બરાબર, ઊંધું થઈ જાય, બરાબર, અરીસામાં. તો અહીંયા સી છે બરાબર છે. અહીંયા છે મિત્રો, તમે શું જોઈ શકો છો 59ની અંદર આ જે બી આકૃતિ છે એ યોગ્ય અરીસામાં બતાવશે. 60 નીચે આપેલા પ્રશ્નોમાં આપેલ વિકલ્પમાંથી સાચો સંબંધ શોધો. તો મિત્રો જયપુર તો રાજસ્થાન થાય, તો લખનઉ એ ઉત્તર પ્રદેશની રાજધાની છે. એટલે કે જયપુર એ રાજસ્થાનની રાજધાની છે અને લખનઉ ઉત્તર પ્રદેશની છે. 61 થર્મોમીટર બરાબર તાપમાન અને ઘડિયાળ તો સમય બતાવે છે. 62 3:27 9:27 બરાબર. એવી રીતે અહીંયા 5 તો 125, 25 25 125 બરાબર. ચાલો આગળ જોઈશું. 63 ફ્રોક તો કાપડ, એટલે કે કાપડમાંથી ફ્રોક બને. ખુરશી તો લાકડામાંથી ખુરશી બને. એના પછી 64 52 પત્તાની ગંજીપાની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે તો તે પત્તું લાલનો એકો હોવાની સંભાવના. તો મિત્રો લાલનો એકો 1:52 હશે. 65 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો 2.5 કલાકની મિનિટ મિત્રો 150 થાય. 66 એકનો મિત્રો બસ 2025 વર્ગ વત્તા 2025નો 0 વર્ગ. તો અહીંયા જે જવાબ આવે છે તે મિત્રો આવશે 2. એના પછી 67 જો 7 જાન્યુઆરી મંગળવાર હોય તો 21 જાન્યુઆરી કયો વાર આવશે? તો મિત્રો અહીંયા પણ મંગળવાર આવશે. 68 સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ચાલે છે, બરાબર. હવે સોફિયા છે પશ્ચિમ દિશાની અંદર મિત્રો 2 કિલોમીટર ચાલે. તે ડાબા હાથે વળીને 1 કિલોમીટર પાછી ચાલે છે. હવે જો ડાબા હાથે મિત્રો વળી જાય અને તે 1 કિલોમીટર ચાલે, પછી જમણા હાથે વળીને પાછો 1 કિલોમીટર ચાલે છે. તો અહીંયા મિત્રો જમણા હાથે 1 કિલોમીટર વળીને 1 કિલોમીટર ચાલે, તો હવે કઈ દિશામાં ચાલતી હશે? તો મિત્રો તે છે એ પશ્ચિમ દિશામાં ચાલતી હશે. આગળ જોઈશું 69 આકૃતિના આધારે પ્રશ્ન નંબર 69 થી 71ના જવાબ આપો. તો અહીંયા મિત્રો ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા કેટલી? તો અહીંયા તમે જોઈ શકો છો ફક્ત ગુજરાતી 54 જણ બોલે છે. અને 17 હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી? તો અહીંયા હિન્દી અને અંગ્રેજી બોલતા લોકો એ 18 સંખ્યા છે. જવાબ આવશે એ. હિન્દી ગુજરાતી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી? તો હિન્દી ગુજરાતી અને બરાબર. તો અહીંયા જવાબ મિત્રો આવે છે 15, બરાબર. બી 72 બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમ કે ગુજરાતી તો ગુજરાતના ગરબા, તો પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા થાય છે. એના પછી જોઈશું કચ્છ. તો ભુજ, કચ્છની મુખ્ય મથક ભુજ છે અને નર્મદાનું રાજપીપળા. અલગ પડતો જિલ્લો શોધો. તો અહીંયા મિત્રો રાજકોટ અને સુરત બંને અલગ પડતા જિલ્લા છે, બરાબર. આમ ગણો તો મહાનગરપાલિકાની દ્રષ્ટિએ તો બધા એક જ જિલ્લા છે, બરાબર. પરંતુ અહીંયા અલગ મને કોઈ લાગતું નથી, બરાબર. કારણ કે અહીંયા મહાનગરપાલિકા જો બતાવી હોય તો બધા જ જિલ્લા મહાનગરપાલિકા બતાવે છે. ચાલો 75 અલગ પડતી રમત શોધો. તો અહીંયા મિત્રો ચેસ એ બરાબર, ક્રિકેટ, વોલીબોલ ને કબડ્ડી છે એ મિત્રો બહારની રમત કહેવાય, ચેસ અંદરની રમત કહેવાય, બરાબર. ઇન્ડોર ગેમ છે, પેલી આઉટડોર છે, એટલે ચેસ આવશે. 76 દેશ તો રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલ હોય. ગામમાં સરપંચ હોય, મહાનગરપાલિકાના વડા મેયર કહેવાય. ભારત આ રાજ્યનો પૂર્વથી પશ્ચિમ ગોઠવો. તો ભારતના આ રાજ્યો પૂર્વથી પશ્ચિમ ગોઠવવા હોય તો સૌપ્રથમ મિત્રો નાગાલેન્ડ આવે, પછી મિત્રો નાગાલેન્ડ પછી સિક્કિમ આવશે, સિક્કિમ પછી મિત્રો મધ્યપ્રદેશ, બિહાર, અને બિહાર પછી મધ્યપ્રદેશ. એટલે ડી બરાબર છે. 79 આ શહેરોને ઉત્તરથી દક્ષિણ ગોઠવો. હવે ઉત્તરથી દક્ષિણ ગોઠવવા હોય તો સૌપ્રથમ ચંદીગઢ ઉપર આવે, પછી મિત્રો જયપુર એની નીચે મિત્રો ભોપાલ, અને એની નીચે હૈદરાબાદ. જે એ ઓપ્શન બરાબર છે. 80 કિંમત મુજબ ગોઠવો, ઓછાથી વધુ તરફ. ઓછાથી વધુ એટલે કિંમત મુજબ ગોઠવવાના છે. સૌથી વધુ કિંમત ઓછાથી વધુ, બરાબર, એટલે કે સ્ટીલ, બરાબર. પછી એથી વધુ તાંબાનું, એથી વધુ તો કે ભાઈ એથી વધુ ચાંદી, અને ચાંદીથી વધુ સોનું, અને સોનાથી સૌથી વધુ યુરેનિયમ આવે. 81 ખોટી જોડ ઓળખો. તો સાબરકાંઠા, પાવાગઢ, બરાબર. એ ખોટું છે, કારણ કે પાવાગઢ છે એ ક્યાં આવેલું છે? પંચમહાલમાં આવેલ છે,
બાકીના બરાબર છે. 82 યોગ્ય જોડ બનાવવાની છે. જેમ કે પર્યાવરણ દિન તો 5 જૂન, ગાંધી જયંતિ તો 2 ઓક્ટોબર, બાલ દિન તો એ 14 નવેમ્બર અને શિક્ષક દિન તો 5 સપ્ટેમ્બર. સી જવાબ બરાબર છે. એના પછી ખોટું વિધાન, જેની અંદર મિત્રો છે બીજું વિધાન એ ખોટું છે. વસંત ઋતુ એટલે ચોમાસાની શરૂઆત, તો એ મિત્રો ખોટું કહેવાય. એના પછી સાચું વિધાન છે, તો સાચું વિધાનમાં મિત્રો આવશે સિંહ જોવા જૂનાગઢ અથવા ગીર સોમનાથ જિલ્લામાં જવું પડે. ઘુડખર કચ્છના રણનું વિશિષ્ટ પ્રાણી છે. પંખીઓનું અભયારણ્ય નળ સરોવર છે. વેળાવદર વાઘનું અભયારણ્ય છે, તો અહીંયા ચોથું ખોટું છે, બાકીના 1, 2, 3 એ સાચા છે. 85 નીચે આપેલ આકૃતિમાં કઈ સંખ્યા એવી છે કે જે બધી જ આકૃતિમાં આવે છે? તો મિત્રો બધી જ આકૃતિમાં આવતી હોય તેવી એક જ સંખ્યા છે અને તે છે 3. 86 અહીંયા મિત્રો પ્રશ્નાચિહ્નમાં શું આવશે? બરાબર, તમે જોઈ શકો છો કે પાયો પાય 25, બરાબર. અહીંયા અલગ અલગ 9 તરી 27 થાય છે, 4 દુ 8 થાય છે, તો એવી રીતે અહીંયા 16 ચોક 64, બરાબર. એટલે મિત્રો અહીંયા 64 આવશે, એનો યોગ્ય સંબંધ રહેલો છે. ચાલો આગળ જોઈશું. 87 દરેક પ્રશ્નમાં પહેલી 3 આકૃતિઓ વચ્ચે ચોક્કસ સંબંધ છે, તો આપેલી વિકલ્પમાંથી નીચેનો કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા મિત્રો સંબંધ તમે જોઈ શકો છો કે પહેલું ત્રિકોણ હતું એમાં વર્તુળ છે, અહીંયા વર્તુળમાં ત્રિકોણ છે, અહીંયા મિત્રો વર્તુળમાં ચોરસ છે, તો હવે શું આવશે? ચોરસમાં વર્તુળ, અને જે એમાં અહીંયા આપેલું છે. એના પછી 88ની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ આ આકૃતિ આખી બની, પછી અહીંયા 2 કાપ્યા, અહીંયા 2 કાપ્યા, હવે શું કપાશે? તો અહીંયા આ પ્રકારની આકૃતિ હશે. ચાલો 89 એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે, તો સ્ત્રીનો પુરુષ સાથેનો સંબંધ, તો મિત્રો એ પુરુષની બહેન છે. અને 90 ક્રમિક 1 થી 20 સંખ્યાનો સરવાળો તમે કરશો તો મિત્રો જવાબ આવશે 210. આવું મિત્રો થોડુંક કરતું રહેવાનું. 91ની અંદર મિત્રો જવાબ આવ્યો છે અહીંયા, તો 16 જવાબ આવશે. એના પછી 92ની અંદર મિત્રો અહીંયા જે પ્રશ્નાચિહ્ન છે તેમાં 4 જવાબ આવશે. 93 જમીન પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે, તેમાંથી 1.8 મીટર લંબાઈના કેટલા ટુકડા બને? તો 21.6 મીટર લાંબુ કાપડ હોય તો 1.8ના 12 ટુકડા બનશે. છેદ ઉડાડીને મિત્રો કરી શકાય. 94 1/3 અને 1/3ની સરાસરી, તો એ જવાબ આવશે 5/12. 95 નીચેનામાં બાજુઓના માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી? તો મિત્રો જવાબ આવશે 2 સેમી, 3 સેમી અને 5 સેમી. 96 એક દુકાનદાર 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે તો તેની વેચાણ કિંમત કેટલી? તો મિત્રો જવાબ આવશે 117. 97 આપેલ સમય સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો, તો સમય સંખ્યા મિત્રો આ રીતે ચડતા ક્રમમાં ગોઠવાશે. 98 આકૃતિની ધાર, ફલક અને શિરોબિંદુને અનુક્રમે સંખ્યા બતાવવાની છે, તો આકૃતિની ધાર મિત્રો 12 છે, એનું ફલક 6 અને શિરોબિંદુ 8. 99 અહીંયા મિત્રો કિંમત શોધવાની છે, બરાબર. તો એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે મિત્રો, બરાબર. અહીંયા ઓપ્શન છે એ બિલકુલ સાચા નથી, એટલે કે ઓપ્શન અહીંયા આપેલા ખોટા છે. હવે આના સિવાયનો જવાબ તમારે શોધવાનો છે અને એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને 100મો પ્રશ્ન, એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 હોય તો તેને શું કહેવાય? તો એને મિત્રો નિયમિત ષટકોણ કહેવાય. તો સરસ મજાના મિત્રો આપણે 100 સુધીના પ્રશ્નો જોયા, બાકીના પ્રશ્નો ફટાફટ આપણે લઈને આવીશું. તેના પહેલાં મિત્રો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.